ગૌતમ સ્વામીના પણ સમ્યક પ્રાપ્તિ પછીના 6 ભાવ આપણે વારાફરતી જોઈશું. બરાબર? તો મયુર ભગવાનને કેવળ જ્ઞાન થયું. ગૌતમ સ્વામી અને એમના બધા શિષ્યોએ દીક્ષા લીધી મયુર સ્વામી પાસે. એ બધી વાત તો મેં તમને કરેલી. બરાબર? પછી સંવત્સરણમાં મહાવીર સ્વામી ગૌતમ ગણધરને કહે છે કે સ્કંદક નામનો એક સંન્યાસી હતો. સંન્યાસી એટલે સંન્યાસી તો ખબર છે ને? હા. એ સંવત્સરના પગથિયા ચડતો હતો ને, ત્યારે મહાવીર પ્રભુએ ગૌતમ સ્વામીને કીધું કે હે ગૌતમ, તમારો મિત્ર સંવત્સરણમાં આવી રહ્યો છે. એ સાંભળીને ગૌતમ સ્વામીને પણ નવાઈ લાગી. હા, બધાને આશ્ચર્ય થયું. બધા ગંડરોને પણ આશ્ચર્ય થયું કે ગૌતમ સ્વામીજીના આશ્ચર્યની તો કોઈ લિમિટ જ ના રહી. કારણ કે સ્કંદક નામના સંન્યાસીને પોતે કોઈ રીતના ઓળખતા નહોતા. આજ પહેલી વાર જ જોયા, અને છતાં ભગવાન કહે છે કે તમારો મિત્ર આવી રહ્યો છે. હા, અને ભગવાન જે કંઈ કહેતા હોય એમાં તો કંઈક અદૃશ્ય દુનિયા છુપાયેલી હોય, કારણ કે એમને તો બધી જ ખબર હતી, કેવળ જ્ઞાન હતું એટલે. હા, એટલે બધા એ જાણવા માટે આતુર થયા કે આ કોણ એમનો મિત્ર છે. પછી ગૌતમ સ્વામી પૂછે છે, હે ભગવાન, આ સંન્યાસી મારા મિત્ર કઈ રીતના? પછી ભગવાન કહે છે કે છેલ્લા 5 જન્મોથી, એટલે પહેલાંના 5 જન્મોથી, પહેલાંના 5 જન્મોથી તારો સંબંધ આ સંન્યાસી સાથે જોડાયેલો છે. કયો સંન્યાસી? મેં કીધું, શું નામ કીધું? સ્કંદક. સરસ, ધ્યાન તો છે તમારું. તો તમે બંને પરસ્પર સાધર્મિક પણ થયા છો. એટલે આપણે જેમ તું આ જૈનો અને હું જૈનો, તો આપણે બંને શું કહેવાય? સાધર્મિક. એક જ ધર્મ, સહધર્મ, સાધર્મિક. તો તમે બંને સાધર્મિક પણ થયા છો, મિત્ર પણ બન્યા છો, પતિ પત્ની પણ બન્યા છો. આજે તું ગણધર બન્યો છે અને આ સંન્યાસી. તો આવી કર્મોની ગતિ છે. તો હવે એનો પહેલો ભાવ કે છે મારી સ્વામી ભગવાન, હા, કે હું જ્યારે 18મા ભાવમાં વાસુદેવ હતો, ભગવાન ત્રિપૃષ્ઠ વાસુદેવ હતા. હા, અને ત્યારે તું મારો સારથી બન્યો હતો. સારથી ખબર છે? સારથી નહીં? તમે તમારી ગાડી હોય તો તમે ડ્રાઈવર રાખો ને, એમ પહેલાં રથ હતા. રથમાં જતા હતા. રથ તો જોયા જ ને બરઘોડામાં. હા, એવા રથ રાજા મહારાજાઓ રથમાં જતા, અને જે રથ હાંકવાવાળો હોય એને શું કહેવાય? સારથી. હા, હવે યાદ રાખજો બધા શબ્દો. એ પછી એટલે 18મા ભાવમાં ભગવાનનો અને ગૌતમ સ્વામીનો મેળાપ થયો હતો. એ પછી આ 27મા ભાવમાં મેળાપ થયો. અને વચ્ચેના સમયમાં મારી જેમ તે પણ બહુ બધું સંસારની સફર કરી. જેમ મેં પણ વચ્ચે બહુ બધા ભાવ કર્યા, એમ તે પણ બહુ બધા ભાવ કર્યા. તો એમાંના છેલ્લા 5 ભાવ કે હું તને જણાવું છું. તો આગળના 6ઠ્ઠા ભાવમાં, એટલે છેલ્લેથી, અત્યારે ગૌતમ સ્વામી હતા એ છેલ્લેથી 6ઠ્ઠો ભાવ. ત્યારે તું મંગલ નામનો શ્રેષ્ઠી હતો. બોલો, શ્રેષ્ઠી એટલે શેઠ, વેપાર ધંધો કરવાવાળો, બહુ આગળ પડતો, એ શ્રેષ્ઠી કહેવાય. ખૂબ પૈસાવાળો હોય, વેપાર ધંધો કરતો હોય. અને એ ભાવમાં તે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી હતી. શું નામ હતું શ્રેષ્ઠીનું, શેઠનું? ગૌતમ સ્વામીના આ છેલ્લેથી આગળના મંગળ. શાબાશ. ત્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ત્યારથી તારું મોક્ષ તરફનું ગમન પ્રસ્થાન ચાલુ થયું. બરાબર? સમજણ પડે છે ને? પછી કે જે મહાવિદ્ય ક્ષેત્રમાં બધા અલગ અલગ વિજય છે. જેમ આપણે નગર હોય ને એમ વિજય, જે પાર્ટ
ક્ષેત્ર પુષ્પકલાવતી એ વિજયનું નામ, એમાં બ્રહ્માવર્ત દેશનું નામ, અને એ પણ બહુ મોટો દેશ હતો. એમાં બ્રહ્મપુત્ર નામનું નગર હતું, એમાં રાજાનું નામ બ્રહ્મચંદ્ર, એની રાણીનું નામ બ્રાહ્મી, બધું બ્રહ્મ ઉપર હતું. અને એ બ્રાહ્મી રાણીએ એ પુત્રને જન્મ આપ્યો અને એનું નામ પડ્યું બ્રહ્મદત્ત. બરાબર. પછી ધીમે ધીમે તું યુવાન થયો અને આ જ મહાનગરમાં તું મંગલ નામનો શ્રેષ્ઠી બન્યો. નગરશેઠ તરીકેની તારી ખૂબ શાન હતી, અને પહેલાંના તારા કરેલા પુણ્યના પ્રતાપે તને એટલું બધું ધન મળ્યું હતું, એટલી બધી સંપત્તિ મળી હતી કે જેની તે પોતે આશા પણ નહોતી કરી. એના 33 કરોડ સોનામહોર, પહેલાં રૂપિયાની સોનામહોરો વપરાતા, તો 33 કરોડ સોનામહોર તો જમીનમાં દાટેલી હતી. 33 કરોડ સોનામહોર તારું વેપારમાં રોકેલી હતી, અને 33 કરોડ સોનામહોર તું તારા મહેલમાં રોકડ રાખતો હતો કાયમ. આપણે થોડા કેસ ઘરમાં રાખીએ ને એમ. 33 કરોડ સોનામહોર. એટલે 99 કરોડ સોનૈયાનો તું માલિક. અને બીજા પશુઓ, ખેતરો, મહેલો, અશ્વશાળાઓ, દાગીનાઓ, ગોકુળો, આ બધું તો 99 કરોડ કરતાં પણ વધારે હતું. જેની ગણતરી પણ થઈ શકે નહીં. એટલે આટલી બધી લક્ષ્મીનો તું માલિક બન્યો, પણ તને કોઈ આ બધા ભોગ ભોગવવામાં, વિષય સુખમાં, એમાં તને કોઈ રાગ જામ્યો નહીં. કેમ કે એનું આત્મિક ઉપાદાન ઘણું હતું એને પોતે, એટલે એને ભૌતિકમાં બહુ રસ જામ્યો નહીં. અને પછી બંધનનો જીવ હતો ને. હવે એ જે જગ્યા ક્ષેત્ર, કયા ક્ષેત્રમાં એ જન્મ્યો હતો મંગલશેઠ તરીકે? હા, મહાવિદ્ય ક્ષેત્રમાં. ક્ષેત્ર તો આ 3 મહાવિદ્ય, ભરત ક્ષેત્ર, ઐરાવત. તો એ ક્ષેત્ર જેવું છે કે જ્યાં કાયમ કેવળ જ્ઞાની હોય, કાયમ તીર્થંકરો હોય. તો કોઈક વખત તે પણ આવી કોઈ જ્ઞાની ભગવંતોની દેશના સાંભળી અને તારું હૃદય એકદમ ગદગદિત થઈ ગયું, અને તને તે સમ્યકત્વ સ્વીકાર્યું. અને આ જ નગરમાં એક સુધર્મા નામનો એક ગ્રહસ્થ પણ રહેતો હતો, એ જ નગરમાં જ્યાં ગૌતમ સ્વામી મંગલશેઠ તરીકે હતા. અને એને પણ જ્ઞાની ભગવંત પાસે એને શ્રાવક ધર્મ સ્વીકાર્યો, અને એને પણ સમત્વની પ્રાપ્તિ થઈ. સુધર્મા અને ગૌતમ સ્વામી મંગલશેઠ, અને આ સુધર્મા પણ ત્યાં. તો ધર્મથી બંને સરખા, બુદ્ધિથી બંને સરખા, પણ એક ખૂબ જ પૈસાવાળો ને એક ખૂબ જ ગરીબ. પણ ભલે એક પૈસાવાળો હતો, એક ખૂબ ગરીબ હતો, અતિશય. 2 છેડા હતા, એક જ ધાગાના. પણ છતાં સાધર્મિક હતા ને, એટલે બંને એકબીજાની સાથે પ્રેમથી જોડાયા. અને તે આ દરિદ્ર સાધર્મિકની બધી રીતના તે દરકાર કરી, અને જેટલું શક્ય હતું એટલું તે એનો ઉત્કર્ષ પણ કર્યો, એને ઉપર પણ લાવ્યો. બરાબર. પછી ધીમે ધીમે પોતાની ઉંમર વધતી ગઈ, અને કોઈ અશુભ કર્મનો ઉદય થયો, એટલે કોઈ એવી અસાધ્ય બીમારી કે જે મટી ના શકે, સારી ના થઈ શકે, ને અસાધ્ય, જે સાધ્ય નથી, અસાધ્ય એવી બીમારીના પકડમાં મુકાઈ ગયો. હવે કહે છે ને, જન્મ જરા મરણે કરીએ આ સંસાર સાર. તો એટલે આ જન્મ દુઃખરૂપ, જરા એટલે ઘડપણ, જન્મ જરા મરણ, ને મરણ પણ દુઃખ. અને આ જન્મ જરા અને મરણ એના લીધે કરીને આ સંસાર કેવો છે? અસાર છે, એમાં કોઈ સાર છે નહીં.
તમે ગૌતમ સ્વામીના ભાવ સાંભળશો તો બી તમને એમ થશે કે કેવો અસાર છે આ સંસાર, ક્યાં સુધી માણસ ઉપર ચડીને પાછો કેવો નીચે પટકાય છે. તો પોતાને એવી અસાધ્ય બીમારી થઈ, બધી તો પૈસાવાળા હતા, કેટલાય હોશિયાર વૈદોને બોલાવ્યા, કેટલી ઔષધો કર્યું, પણ કાંઈ રોગ નાબૂદ થયો નહીં. એનો રોગ ગયો ને એને જેમ જેમ ઔષધ એટલે ઔષધ મેડિસિન દવા, જેમ જેમ ઔષધ લે એમ વધતું જાય, જેમ જેમ ઔષધ લે એમ એનો રોગ વધતો જાય. એટલે એના પછી કંટાળીને ઔષધો પણ બંધ કર્યા. હા, બધા ઉપાયો કરવાના, ઉપચાર કરવાના, રેમેડીઝ કરવાની બધું બંધ કરી. હા, અને હવે એને થઈ ગયું કે આ જીવન બી ક્ષણભંગુર છે, આ શરીર પણ ક્ષણભંગુર છે. એ એની અંદર એકદમ ઉતરી ગયું અને એને હવે થયું કે હું મારા ભવનો ઉપચાર કરું. રોગ આ એક ભવનો છે, પણ મારા બીજા ભવો સુધરી જાય એવું હું કંઈક કરું, મારું આત્માનું હિત કરું. અને એને શું કર્યું કે જે કંઈ જવાબદારી હતી બધા મોટા છોકરાને બધી સોંપી દીધી એને, અને એણે પોતાની અણસણ કરવાની ભાવના જાહેર કરી. બોલો, અણસણ એટલે મતલબ જ્યાં સુધી મરશે નહીં ત્યાં સુધી કંઈ ખાશે નહીં. હા, ચોવિયાર, ખાવાનું નહીં ને પાણી પણ નહીં, બધો ત્યાગ કરી દે. હું જીવું ત્યાં સુધી મારે અણસણ, મારે ખાવું બી નથી ને મારે પીવું બી નથી. ખૂબ ઉલ્લાસપૂર્વક ઘણા સ્વજનોએ એને રોકવાનો ટ્રાય કર્યો, એના છોકરાઓ, એની પત્ની બધા રોકકળ કરવા લાગ્યા, પણ એ કશું એને હલાવી શક્યા નહીં. એ ડિસાઇડેડ હતો. એને ગુરુદેવને બોલાવ્યા અને એને ઘરમાં જ સંઘને તેડાવ્યો, સગાવાલાને તેડાવ્યા અને બધાની સમક્ષ, બધાની સાક્ષીએ પોતે અણસણ સ્વીકારી. અને લોકોમાં બી એની એટલી બધી પ્રશંસા ફેલાઈ અને ઘણા શ્રાવકો એનું જોઈને પોતે પણ યથાશક્તિ વ્રત નિયમો ચાલુ કર્યા. તો જેનું ઉદાહરણ લઈને બીજા આગળ આવ્યા અને એનું પોતાનું શું થયું એ તમે જુઓ. હવે ખૂબ ગરમીનો ટાઈમ હતો, જેઠ મહિનો, અત્યારે જેમ છે ને જેઠ મહિનો, જેઠ ચાલુ છે ને એ જેઠ મહિનો હતો. એકદમ ગરમી અને ધૂળની ડમરીઓ ઉડે, એટલે વાવાઝોડા જેવું વાતાવરણ જે અત્યારે છે એવું જ, એનાથી એ ભયંકર. હા, અને એટલી અતિશય ગરમી હતી અને એ તરસથી તડફડવા લાગ્યો. આ કોણ તડફડવા લાગ્યો તરસથી? નામ નથી ખબર પડશે. નામ બી ધ્યાન રાખ. તને યાદ છે? આ ભાવમાં એમનું શું નામ હતું? મંગળ શેઠ. યાદ રહેવું જોઈએ, ધ્યાન હોય યાદ રહે. તો હું ભૂલી જાઉં છું એટલે નથી પૂછતી, તમને યાદ છે કે નહીં એટલે પૂછું છું. હા, તમારે યાદ નહીં, તમારું ધ્યાન છે કે નહીં, બરાબર ને? તો એમના મનમાં પણ એવા સંકલ્પો, વિકલ્પો એમના મનમાં જાગવા લાગ્યા અને એમની જે ક્ષમતા હતી એ તૂટવા લાગી. જે ખુમારીથી, જે ક્ષમતાથી પોતે પચખાણ લીધું હતું એ ખુમારી તૂટવા લાગી. એ શુભ ધ્યાનમાંથી દુર્ધ્યાનમાં ચાલી ગયા. હા, અવિરતિમાંથી વિરતિમાં, વિરતિમાંથી અવિરતિમાં જવા લાગ્યા. અને એમને એમ થયું કે એ જીવો ધન્ય છે, એ જીવો પુણ્યશાળી છે કે જેઓ પાણીમાં જન્મે છે, પાણીમાં જ જીવે છે, ઈચ્છા મુજબ પાણી પીવે છે, ઈચ્છા થાય ત્યારે પાણી મેળવી શકે છે. હા, તો આ સ્વજનો તો મને પાણી આપી શકે એમ નથી અને હવે શરમથી હું પાણી માંગી શકું એમ નથી. એના મિત્ર સૌધર્મને એ કહે છે કે હું તડફડી રહ્યો છું, મને પાણી આપ. બીજાને તો ના કહી શકે, પણ હવે એ મિત્ર બી કેવી રીતના આપે? કેમ કે બધાની સામે એમણે આ વ્રત ઉચ્ચર્યું હતું, અનશન વ્રત. તો હવે એનો એ ભંગ કેવી રીતના કરાવી શકે? એટલે એને એમ
થાય છે કે મારા કરતાં તો આ પાણીના જીવો સારા, કે જે પાણીમાં જ જીવે છે, પાણીમાં જ જન્મે છે, અને જેટલું જ્યારે જોઈએ એટલું એ પાણી એને મળે છે પીવા માટે. હા, અને મારી તો હાલત કેવી છે. તો આ પોતે જ સ્વીકારેલા વ્રતમાંથી પોતે ચલિત થઈ ગયા. અને આને દુર્ધ્યાન કહેવાય. અને દુર્ધ્યાનથી આર્ત ધ્યાન થાય. આર્ત ધ્યાનથી તિર્યંચ ગતિનું આયુષ્ય બંધાય. જો આયુષ્યનો બંધ ના પડ્યો હોય અત્યાર સુધી તો તિર્યંચ ગતિ, આ ચિંતવન ખોટું, ખરાબ ચિંતવન, અયોગ્ય ચિંતવન. તો એમણે આ તિર્યંચ ગતિના આયુષ્યનો બંધ કર્યો અને માછલાની યોનિનું આયુષ્ય બાંધ્યું. બોલો. બટ તિર્યંચ ગતિના પાણીના જીવનો ગણે ને. હા, એમને એમ થઈ ગયું ને કે મારા કરતાં તો દરિયાનું માછલું સારું, મારા કરતાં તો પાણીના જીવો સારા. કારણ કે પોતે એટલા બધા તડપવા લાગ્યા, એટલી બધી ગરમી હતી અને પોતાને સહન ના થઈ તરસ. બધા પાસે તો પાણી માંગી શકે એમ નહોતા અને પાણી કોઈ એમને આપે પણ એમ નહોતું. એટલે એની અંદર આમ એવા ભાવના થઈ ગઈ, એવા ભાવ ઉત્પન્ન થઈ ગયા કે મારા કરતાં તો માછલા સારા, દરિયા મારા કરતાં તો દરિયાના પાણીના જીવો સારા, કે એને જ્યારે જોઈએ ત્યારે પાણી તો મળે છે, પાણી તો પી શકે છે. એમ જે વસ્તુને તમને કમી પડે ને એની ખૂબ તીવ્ર ઈચ્છા થાય. તો ધર્મનું પ્રથમ ફળ એ હોય કે સદગતિ મળે. અને એ સદગતિ ભગવાને કીધું કે તું હારી ગયો, એટલે તું સમાધિ પણ હારી ગયો. મૃત્યુ વખતે જો ક્ષમતા રહેવી જોઈએ, સમાધિ રહેવી જોઈએ, શુભ ધ્યાનમાં રહેવું જોઈએ, એ બધું તું હારી ગયો. એટલે તારું ચાલી ગયું અને તું કોઈ મોટી નદીમાં એક વિશાળ કાય, એટલે મોટા શરીરવાળું, વિશાળ શરીરવાળા એક માછલા તરીકે તું ઉત્પન્ન થયો. વિચાર કરો તમે કે એક નાની વસ્તુ માણસને ક્યાં ફેંકી દે છે. ખાલી વિચાર, ભાવના એ માણસ. તો જોયું તમે ગૌતમ સ્વામીના પેલા ભાવમાં માછલું બન્યા મહાનદીનું. કેવી કર્મની ગતિ વિચિત્ર છે, કેટલું ઉત્થાન થયું હતું એ બી જોયું ને તમે. આવડા શેઠી તો ચલો ભૌતિક, કે આટલા કરોડો સોનૈયાના સ્વામી, એ તો ભૌતિક ઉત્થાન હતું, પણ એ પછી આધ્યાત્મિક ઉત્થાન કેટલું થયું. એમણે પોતે અનશન સ્વીકાર્યું. હા, શ્રાવક ધર્મ, સમ્યકત્વ પામ્યા, શ્રાવક ધર્મ પામ્યા અને પોતે અનશન સ્વીકાર્યું. અને બધાની ના હતી છતાં પણ એટલા સિંહની જેમ અડગ રહે અને એક નાની વસ્તુ માટે પોતે આ હારી ગયા. તો આવી કર્મની ગતિ છે. આટલા ભાવમાં થોડો ચેન્જ આવ્યો તો આ દુર્ધ્યાન થયું, એટલે કે આર્ત ધ્યાન થયું અને તિર્યંચ ગતિનું આયુષ્ય બાંધ્યું. તો આપણે તો આવા કેટલીય વાર કેવા ભાવ કરીએ છીએ. ખાલી તમે એક દિવસનું નિરીક્ષણ કરો, એક જ દિવસનું આત્મનિરીક્ષણ. મેં તમને કાલ કે પરમથી સમજાવ્યું હતું કે યશોવિજયજી મહારાજે કીધું છે કે તમે તમારું આત્મનિરીક્ષણ કરો ને, એ મેઇન છે. તો એક જ દિવસનું ખાલી નિરીક્ષણ કરો, સવારથી સાંજ સુધી મારા ભાવ ક્યાં પલટાયા, કોના માટે મેં શું ઈચ્છ્યું, કઈ વસ્તુ માટે શું ઈચ્છ્યું, મારા શરીર માટે શું ઈચ્છ્યું, મારા રૂપ માટે શું ઈચ્છ્યું, મારા કુરૂપ માટે શું ઈચ્છ્યું, કોઈના માટે મેં શું ઈચ્છ્યું. તો તમને ખબર પડશે કે કેવા ભાવ ચેન્જ થાય છે. અને આ ચેન્જ થયેલા ભાવો મને કેવી ગતિમાં ક્યાં પટકી દેશે, વી ડોન્ટ નો. તો એનાથી ચેતો, જેટલું એમાંથી બહાર નીકળાય એટલું નીકળો, જેટલું આત્મામાં રહેવાય એટલું રહો. તો આ કર્મની ગતિ સાચે જ વિચિત્ર છે. થોડું ગૌતમ સ્વામીનું, એટલે કે મંગળ શેઠનું ઉત્થાન થયું, ત્યાં તો પાછું એનું પતન થઈ ગયું એક નાનકડા નિમિત્તને લીધે. બરાબર ને. અને હવે એ શું બની ગયા છે? હા, એક પાણીમાં અથડાતા પછડાતા માછલાની જિંદગી. હવે જુઓ કેવી એમની હાલત થઈ, કેવી આત્મદશા થઈ. બરાબર ને.
પોતાને થોડું દુઃખ સહન ના થયું અને સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ ગયા. આપણે બસ આ બધું સાંભળીને ખાલી આપણે સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ ગયા એટલે સંકિત ચાલ્યું ગયું, આ તો ધ્યાન થઈ ગયું. સંકિત એટલે સંપૂર્ણપણે છેલ્લે સુધી ક્ષમતામાં રહે, સમાધિ મરણ થવું જોઈએ, એ ના થયું. એમના આખા ભાવ પલટાઈ ગયા અને મોટા કદાવર માછલાનું શરીર એમને મળ્યું અને ખૂબ બધું પાણી, અને પાણીમાં આમ તેમ અથડાઈને પોતાનો સમય પસાર કરવા લાગ્યા એ પોતે. અને મોટા માછલા નાના માછલાને ખાય તો નિયમ છે, તો નાના નાના માછલાઓને ખાવા માંડ્યા. અને ભૂખ હોય કે ના હોય, પણ આ બધા જળચરો માછલા હોય ને બીજા બી પાણીમાં રહેવાવાળા કેટલા જીવ હોય, એનો શિકાર કરવાનું વ્યસન થઈ ગયું. ભૂખ હોય કે ના હોય, ખાધા જ કરે અને પાણી પીધા જ કરે. બોલો, અનશનમાંથી ક્યાં ભટકાઈ ગયા? અને તો અવિવેક થઈ ગયો અને અવિવેકથી બધું જ ખોઈ નાખ્યું. હા, તો આ પશુનું જીવન પણ કેમ ખરાબ છે? કેમ કે આ અવિવેક છે, પોતે બધું ગુમાવી દીધું. અને હવે માછલા જાણે આખો દિવસ ખાધા જ કરે. હા, ખાલી દેવમાંથી નરકમાં ના જાય અને નરકમાંથી દેવમાં ના જાય. કોઈ પણ તિર્યંચમાંથી, મનુષ્યમાંથી દેવ અને નરક બંનેમાં જઈ શકે. કોઈ નિગોદના જીવથી નરક કે દેવમાં જઈ શકે. નિગોદમાંથી નીકળીને જઈ શકે, પણ આવા કોઈ તિર્યંચના ભાવ કરે અને એમાંથી જાય, મનુષ્યનો ભાવ કરે અને એમાંથી જાય. બરાબર. તો આવી રીતના એમનો સમય વીતવા લાગ્યો. અને એક વખત નદીમાં છે ને માછલા છે ને બધી જ આકારના હોય. દુનિયામાં જેટલી આકાર છે ને એટલા આકારના માછલા હોય. હા, તો એક ભગવાનની મૂર્તિના આકારનું માછલું એમણે જોયું. તેઓ કૂટાતા પીટાતા આવું એમને એક નિમિત્ત મળ્યું કે એમણે જીન મૂર્તિના આકારનું માછલું જોયું. અને માછલું જોતાની સાથે જ એકદમ આમ સ્તબ્ધ થઈ ગયા અને શોક લાગી ગયો અને જોવા લાગ્યા. હા, અને જોવા લાગ્યા એની સામે જ કયા આકારનું માછલું જોયું એમણે? જીન મૂર્તિ, ભગવાનની મૂર્તિના આકારનું. અને એમને અંદર આમ ઉહાપોહ થવા લાગ્યો, એમને કંઈક યાદ આવવા લાગ્યું. હા, કે તિર્યંચને તો કંઈ સમજ ના પડે. મન હોય ને, મનવાળા સંઘની તિર્યંચ. એટલે જેને મન છે ને, ગાય છે, ભેંસ છે, બકરી છે, માછલી છે, બધાને મન છે. કોઈ એવી એક બી સ્ટોરી હોય છે જેમાં એક હાથી હોય છે ને જાતિ સ્મરણ જ્ઞાન છે, કંઈક તો પછી એક સાપ તિર્યંચ થાય. શું કહેવાય, આપણે પાર્શનાથ ભગવાનનો બીજો ભાવ આવે છે ને, હાથી હતા, હાથી, અને એમને જાતિ સ્મરણ જ્ઞાન થાય. મનવાળા તિર્યંચને થાય. અને જાતિ સ્મરણ જ્ઞાને ત્યાં સુધી જ થાય કે જ્યાં સુધી આપણા મનવાળા ભાવ હોય. એને તો આની આગળનો એમનો મનવાળો જ ભાવ હતો મંગળ શેઠનો. તો આ એ મનવાળો ભાવ આવ્યો માછલાનો, એટલે એમને જાતિ સ્મરણ જ્ઞાન થઈ શકે. તો ઓલું માછલું જોયું ને જીન મૂર્તિના આકારનું, તો એમને અંદર ઉહાપો થવા માંડ્યો કે મેં આવો આકાર ક્યાંક જોયો છે, આવો આકાર મેં ક્યાંક જોયો છે, એમ કર્યો. અને એમને બહુ જ ગમવા લાગ્યો આકાર જોવાનો. અને આકાર જોતાં જ એમ અંદર ઊંડી એકદમ સંવેદના થઈ. અને આ કયો આકાર હશે, આ કયો આકાર હશે, એવું મને એવું બધું જે અંદર થાય ને એને ઉહાપોહ થયો કહેવાય. મનમાં ઉહાપોહ થયો કહેવાય. અને એમનું મન દૂર દૂર સુધી અંદર ડૂબવા લાગ્યું. પોતે મૂર્છા પામી ગયા અને તરત જ એમને જાતિ સ્મરણ જ્ઞાન થયું. તો જાતિ સ્મરણ જ્ઞાન થયું, એણે જોયું મંગળ શેઠ તરીકેનો મારો જન્મ, સદગુરુની પ્રાપ્તિ, એ દ્વારા થયેલું મને પ્રથમવાર થયેલું સમ્યકત્વનું પ્રકટીકરણ, અને પછી જૈન ધર્મની કરેલી અદ્ભુત સાધના, આરાધના, અને જીવનના પાછલા ભાગમાં આવેલો અસાધ્ય વ્યાધિ, આ બધું એમને દેખાવા લાગ્યું, બધું યાદ આવવા લાગ્યું. અને ખૂબ વૈરાગ્ય સાથે સ્વીકારેલું અણસણ,
અને પછી આ તરસનું દુઃખ સહન ના થયું એટલે દુઃખ ભીરું બનીને દુઃખથી ગભરાઈ ગયેલો મેં દુર્ધ્યાન કર્યું અને બધું જ એના આંખ સામે બધું દેખાવા લાગ્યું એને. હા, અને જાણે આમ થોડા વખત પહેલાં જ આ બધું જાણે આંખ સામે બન્યું હોય ને એવો એને અનુભવ થવા લાગ્યો. અને પછી પોતે એકદમ આત્મા એમનો જાગૃત થઈ ગયો, ખૂબ પશ્ચાતાપ થવા લાગ્યો અને આંખોમાં આંસુ આવવા લાગ્યા. કારણ કે આ બધું શું હતું ને શું બની ગયા, તો આંખોમાં આંસુ જ આવે ને. હા, અને અંતરમાંથી ખૂબ આક્રંદ એટલે ખૂબ રડવું આવવા લાગ્યું અને પોતે કેવી મોટી ભૂલ કરી કે પોતે પર્વતના શિખર પર ચડીને તળેટી પડી ગયા નીચે, તળે ખીણ તરફ છલાંગ મારી દીધી એવું એમને થયું. અને પોતે આકારને જોતા જ રહ્યા કે ઓહો આ તો જીન પ્રતિમા છે અને જીન પ્રતિમાની તો મેં 1000 વાર પૂજા કરી છે અને એના લીધે હું સમ્યકત્વ પામ્યો છું, એના લીધે હું અનશન સુધી પહોંચ્યો છું અને આ બધું હું હારી ગયો. મારી કાયરતાથી આ બધું ધર્મ હારી ગયો. મેં ધન પણ ગયું ને ગુણો પણ ગયા ને સન્માન પણ ગયું ને બધું ગયું. તો પોતે એકદમ અંદરથી ખળબળી ઉઠ્યા અને પછી થોડાક સ્વસ્થ થાય છે. એમ થાય છે કે જે બનવાનું હતું તે બન્યું, હવે મારી આગળની ભવયાત્રાને સુધારી લેવી છે. મનુષ્ય ભવ મારો સાધનાથી હું ભ્રષ્ટ થઈ ગયો, પણ અમારો જે માછલાનો જન્મ છે, મારો તિર્યંતનો જન્મ છે, તો મારે એને હવે સાધનાથી પવિત્ર કરી દેવો છે અને જે મેં ખોયું છે એ મારે પાછું હાંસલ કરવું છે. એવી એમની મનની જો ભાવ ચડવાના હતા તો તિર્યંતમાં ચડ્યા, ભાવ પડવાના હતા તો શ્રાવકપણામાંય પડ્યા. ખ્યાલ આવ્યો? એટલે ભગવાન એમ કહે છે કે તમે જાગ્રત રહો ને, એ જ ધર્મ છે. જાગ્રતતા જોઈએ. હું પડી રહ્યો છું, હું ચૂકી રહ્યો છું, હું ખોટું કરી રહ્યો છું, હું ખરાબ એ જાગ્રતતા જોઈએ અંદર. અને આપણે બેહોશ થઈને બેભાન થઈને કાંઈ પણ બોલતા હોય છે, કાંઈ પણ કરતા હોઈએ છીએ ને કેવી કેવી ગતિ આપણે બાંધતા હશું અને અહીંથી કેવી કેવી ગતિમાં જશું આપણને ખબર નથી. તો હવે એને માછલાના ભાવમાં પણ વિતરાગનો ધર્મ સ્વીકાર્યો અને ટપોટપ પોતે આત્માના પગથિયા ઉપર ચડતો ગયો. હવે એણે શું કર્યું કે એણે માંસ ભક્ષણનો ત્યાગ કરી દીધો. વિતરાગનો ધર્મ સ્વીકાર્યો ને, એ નાના મોટા માછલાને જળજંતુઓને બધું ખાતો હતો ને એ બધું બંધ કરી દીધો અને ધીરે ધીરે એણે પાણી પીવાનું બંધ કરી દીધું. જળપાનને પણ તિલાંજલિ આપી દીધી. અને હૃદયમાં એને અરિહંતનો ને ભગવાનનો ધર્મ સ્વીકાર કર્યો, એને સ્થાપન કર્યો અને નવકારના રટણમાં પોતાના મનને ડૂબાડી દીધું. ઓલું થઈ ગયું ને જાતિ જ્ઞાન, એટલે બધું યાદ આવી ગયું ને. માછલાના ભાવમાં પણ એને મંગળ શેઠનું બધું યાદ આવ્યું ને. તો એને જીન પ્રતિમા પણ દેખાઈ, પોતે કેટલી વાર પૂજા કરી છે એને એ પણ દેખાયું અને પોતે કેટલું નવકાર મંત્રનું સ્મરણ કર્યું છે એ બી દેખાયું. એટલે એને નવકાર મંત્ર આખો દેખાયો અને આખો સમજમાં આવી ગયો. તો એનું સ્મરણ પણ એમણે ચાલુ કરી દીધું અને આ રીતના પોતે અણસણ કરવાની બધી તૈયારી કરી રહ્યા હતા. એ વખતે શું બન્યું કે ઘણા બધા જહાજ ખબર છે ને, મોટા શું કહેવાય સ્ટીમર, હા, એ ત્યાંથી પસાર થતી હતી આદ નદીમાંથી. હા, અને આ બધી જહાજો ક્યાંથી આવી રહી હતી? ઓલા બ્રહ્મપુત્ર નગરમાંથી, જ્યાં મંગળ શેઠનો જન્મ થયો હતો ત્યાંથી આ બધું જહાજો બ્રહ્મપુત્ર નગરમાંથી આવી રહી હતી. અને એમાં એનો આગલા જન્મનો મિત્ર, શું નામ યાદ છે? અરે વાહ, કૃષ્ણ ધ્યાન ઘણું ન કૃષ્ણ, સુધર્મા, બરાબર છે. સુધર્મા પણ એની અંદર હતો એ જહાજમાં. હા, અને કે એ જે દરિદ્ર સુધર્મા હતો એ ભગવાન એને કહે છે ગૌતમને કે તારા મૃત્યુ પછી એ પણ બહુ વ્યાકુળ રહેતો હતો અને એક વખત કોઈએ કીધું કે દેશાંતર જવું હોય બીજા દેશમાં
તો જેને જવું હોય ચાલો ત્યાં, એટલે આને બી એમ થયું કે ચાલો ત્યાં જઈને આપણે કંઈક ધન ઉપાર્જન કરીએ, પૈસા ઉપાર્જન કરીએ, એટલે એ બી એમાં ગયો. અને આ બધા જ વેપારીઓને લઈ અને આ જહાજ આવી રહ્યું હતું. અને એકાએક આંધી ચડી, આ વંટોળીઓ આવે ને વાવાઝોડું, એવું એકાએક આંધી ચડી અને આમ આકાશમાં ડમરી થાય ને, અને આખું આકાશ કાળું કાળું થઈ ગયું. બધી દિશાઓ, કોઈ દિશાઓ ખબર ના પડે કે આ પૂર્વમાં જઈ રહ્યા છે, પશ્ચિમમાં જઈ રહ્યા છે, એવી હાલત થઈ ગઈ. સામે બેઠા હોય ને એ વ્યક્તિ પણ દેખાય નહીં, એવો અંધકાર થઈ ગયો. અમાસની રાતે કેવો અંધકાર હોય, એવો અંધકાર થયો. અને જોરદાર વાવાઝોડું અને આંધી, અને પણ જહાજ લપેટમાં આવી ગયું ને વાહનો બધા ફંગોળાયા, વાહન બધા ઊંધા થઈ ગયા, જેમાં આ લોકો બધા જઈ રહ્યા હતા. બધા એકબીજાની ઉપર પડ્યા અને કેટલાય પાણીમાં મરી ગયા અને કેટલાય માણસો ચૂસાચૂસ કરી. અને એવી ભયાનક બની ગઈ આ નદી માણસોને ચૂસાચૂસથી. પણ કોણ સાંભળે આવામાં અને કોણ એને બચાવે? અને એ વખતે સુધર્મા પણ જે આની અંદર હતો ને, એ પણ ખૂબ જોર જોરથી રડી પડ્યો. અને નૌકારનું એને યાદ આવ્યું એ વખતે, અને એ જોર જોરથી નૌકાર બોલવા માંડ્યો સુધર્મા. આપણે બી કેમ કંઈ તકલીફ આવે તો એકદમ નૌકાર યાદ આવે, નૌકાર ગણવા માંડીએ. તો એ પાણીમાં ડૂબી રહ્યો હતો સુધર્મા. એનો અવાજ, એ નૌકાનો અવાજ આ માછલાના કાનમાં પડ્યું, અને એને તો જાતિસ્મરણ જ્ઞાન થયું હતું, એટલે એ સુધર્માને ઓળખી ગયો. અને પોતાના મિત્ર માટે એને લાગણી થઈ, અને એના પર એને ઉપકાર કરવાની ભાવના થઈ. જે ગણધર હોય ને એને ઉપકારની ભાવના બહુ થાય. અને એ દોડતો એની નજીક આવ્યો, પોતાની પીઠ પર એને સુધર્માને લઈ લીધો અને પછી એને નદીના કાંઠે છોડી દીધો. અને પાછો એ નદીમાં ઊંડાણમાં ચાલ્યો ગયો. હવે આજે સુધર્માની ને આ બધી આટલા બધા માણસોની ચીસાચીસ ને આ જહાજનું ઊંધું પડી જવું ને આ બધું જે નજર સામે જોયું ને માછલા એટલે ગૌતમના જીવે, તો એનું મન વધારે વૈરાગ્યવાળું થયું, અને એણે પોતે પણ માછલાના ભાવમાં પણ અણસણ સ્વીકાર્યું. અને એણે એટલું જોરદાર નિર્ધાર કર્યો કે એને ભૂખ, તરસ કશીની પણ એને ગણના ન કરી. અને બીજા બધા અંદર જળચર જીવો હોય ને, બીજા માછલાઓ હોય, બીજા એનાથી નાના મોટા બીજા જળચર જીવો, એ બધા, કારણ કે એ હવે શાંત થઈ ગયો એટલે બધા એને ખોંચા મારવા આવે, તો એ બધાનો ત્રાસ પોતે ક્ષમતા ભાવે સહન કર્યો. અને 15 દિવસ સુધી એમણે અણસરની આરાધના કરી, અને અંતે ત્યાંથી મરીને વૈમાનિક દેવ બન્યો. વૈમાનિક દેવો સમજાયા ને, એ વૈમાનિક દેવ બન્યો. હવે એ કયો પ્રકાર દેવ બન્યો, દેવના ભાવમાં શું થયું, એને કોણ કોણ મળ્યું, કેવી રીતના એની ત્યાં જિંદગી પસાર થઈ, એ બધું હવે આપણે ત્રીજા ભાવમાં જોઈશું.